એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। તાજેતરમાં જ વઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા આખો વિડીયો જોતા પહેલા હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા વિજયભાઈ સુવાળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। દિનેશ દેસાઈ નામના વ્યક્તિ જોડે બબાલ થઈ છે ત્યારે વિજયભાઈ સુવાળાએ ખુલાસો કરે છે કે શું થયું હતું, શું સાચી હકીકત હતી, જણાવે છે તે આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો આ વિવાદની શરૂઆત એમ થાય છે કે દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ વિજય સુવાળાને હેરાન કરતો હતો, ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને લાઈવ પ્રોગ્રામમાં આવી ધમકાવાની વાતો કરતો હતો। સ્ટેજ પર ચઢવા નહીં દઉં વગેરે કાર્યક્રમો તારા બંધ થઈ જશે તેવું બહુ મોટી પહોંચવાળો વ્યક્તિ છું તેવું વિજય સુવાળા દિનેશ દેસાઈ નામના વ્યક્તિ વિશે વિડીયોમાં કહી રહ્યા છે અને તેમનું જણાવ્યું છે કે સમાજની દીકરીઓને પણ તે હેરાન કરતો હતો ખોટી રીતે। બીજી બાજુ ન્યૂઝમાં સીસીટીવી એવા ચાલી રહ્યા છે કે વિજય સુવાળા ગુંડાગર્દી કરી 10 થી 15 ગાડીઓ લઈ તેના ઘરે પહોંચી ગયા હતા, દંડા અને લાકડીઓ લઈને વગેરે વાતો બંને તરફથી સાંભળવામાં આવી રહી છે। હવે કોણ સાચું છે કોણ ખોટું છે સમય બતાવશે, પરંતુ હાલ વિજય સુવાળા ખુલાસો કરી રહ્યા છે કે તેમની પર ખોટી એફઆઈઆર થઈ છે અને એક મીડિયા વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે વિજય સુવાળાએ તેવું પણ કહ્યું કે મેં આ બાબતે ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ વાત કરી હતી કે આ વ્યક્તિ મને હેરાન કરી રહ્યો છે। પછી હું તેમને સમજાવવા ગયો હતો ત્યારે એફઆઈઆર કરી છે કે આ લોકો મને મારવા આવ્યા છે, મારું કામ મારવાનું નથી એવું તેમને જણાવ્યું હતું અને એવું પણ કહ્યું કે મારી જાનને ખતરો છે, આ વ્યક્તિ મને કંઈ પણ કરી શકે છે। હવે વાત ચર્ચિત એટલે બની રહી છે કારણ કે વિજય સુવાળા અને સામે દિનેશભાઈ દેસાઈ બંને ભાજપ પાર્ટીમાં છે અને ભાજપ પાર્ટીમાં જ આવો ડખો પડ્યો છે। હવે આ વિવાદમાં ફરિયાદી દિનેશભાઈ દેસાઈ વિજય સુવાળા વિરુદ્ધ દાદાગીરીનો કેસ નોંધાવ્યો છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે ગાયક કલાકાર પર તે જોવાનું રહેશે। તમને શું લાગે છે આ કેસમાં કોણ સાચું છે કોણ ખોટું છે? આખો વિડીયો જુઓ, વિજય સુવાળા શું બોલી રહ્યા છે। તાજેતરમાં જ વઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે, જે વિશે હું એક બે વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો, આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં। આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો।